પણ બાપુ એનો વિશ્વાસ હોવો જોઈએ. માણા એમ કે કામ ન થાય પરીક્ષા લે ને પણ એનો દીવો દી ઉગે થતો હોય ને ઘરની અંદર. હેલો ફેમિલી, તો બધાને જય શ્રી રામ અને જય ભીમડિયા દાદા. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે મિત્રો આપણે જવાના છીએ ભીમડિયા દાદા કથામાં. ત્યાં મારા બાપા આજે કથામાં બેસવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ફૂલડાઓ તોડવા મળીએ છીએ. હાલો હું અહીંયા થોડીક મદદ કરાવું. તો ફાઇનલી મિત્રો આપણે કથામાં લઈ જવાના ફૂલ તોડી લીધા છે ભીમડિયા દાદાના. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ભીમડિયા દાદાએ પહોંચી ગયા છીએ અને ફાઇનલી અત્યારે કથા શરૂ થઈ ગઈ છે અને મારા પપ્પા બેઠેલા છે કથામાં અત્યારે. પોતાની કન્યાને ભયભેદથી લે જોઈ ઘણો વિલાપ કરી પોતાના સ્વામીને કહેવા લાગી કે જો જોતામાં આપણા જમાય મહા સાથે દરિયાની માઇલ પર અદૃશ્ય ગયા છે. તેમાં કાંઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થયો હોય તો તે દેવે વહાણ અદ્રશ્ય કર્યું હોય. તે લીલાવતી પોતાની કન્યાને કલાવતીને ખોળે બેસાડી ઘણા વખત સુધી દુઃખ થકી રડવા લાગી અને તે જોઈને કલાવતી કન્યા પોતાનો સ્વામી મરી ગયો છે તેવું ધારી રે પોતાના સ્વામી वंदे हमकांतं सत्यनारायणाय नमः. कर्मजामि शुभम करोतु ईश्वर्य. બસ બસ તારો ગ્લાસ ઈયાનો પીજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.